હેલો ગાઈસ, તો આજે હું તો બહાર ઉઠીને જોયું તો બધું ધમાચકડી કપડાં બપડા મને લાગે જલપા દીદીએ લીધું હશે, પણ ભાઈ સાહેબ બધું પડ્યું હોય એવું લાગી રહ્યું છે કે આજે વાવાઝોડું આવ્યું છે. ચલો હું તમને દેખાડું છું. દેખો તપેલીઓ ને બધું પડ્યું, તપેલામાંથી સળિયા નીકળી ગયા. તો આવું છે. હવે આજે તો મારે ફાસ્ટ છે તો વિચારું છું મખાણા શેકી લઉં, યા થોડીક ઈચ્છા છે કે મસાલા વેફર ખાઉં. તો ચલો મારી સાથે બન્યા. ચલો જ્યારે ચા પીવી હોય અને મખાણા ખાવા હોય તો ચલો ખાવા માટે. હા દેખો વાવાઝોડું આવવાની તૈયારી છે, અંધાર્યું પણ એટલું છે. આ બધું તૂટી ગયું વાવાઝોડુંમાં અમારું. હવે જસ્ટ देखो गाइस कुछ बोल ही नहीं रहे. मैंने बोला कि चलो कुछ बोल दे तो हम हंस रही है. कैमरा बंद कर. क्या बंद कर. आप लॉन्ग वीडियो में जाओ. कंटेंट क्रिएटर ना नाम में तब्बा तो શું ના બસ ગાઈસ ના બનાવું એના કરતાં બનાવીએ એ વસ્તુ. કંઈક પડ્યું ગાઈસ. આજે અમે બનાવી રહ્યા છીએ બટેકા અને ભીંડાનું શાક, અને એમાં અમે વઘાર કરીશું લસણ અને ડુંગળીનું. તો તમે દેખાડીશું તો નહીં, તમારી રેસીપી જોઈએ તો મને કમેન્ટ કરી દેશો, જરૂર ખાઈશું. છેલ્લે થઈ જાય ને પછી જોઈશું સ્વાદ કેવો છે એમ. બાકી તો કરીશું નહીં. બાકી જો ને આ તો વાવાઝોડું જેટલું આવ્યું, શું કહું તમને. બધું આજે મસ્ત સાફ સફાઈ કરી અને વાટ લાગી ગઈ. આવું છે. અને જો આ ભણે છે. તમે પણ બધા ભણજો નાના બાળકો. જો ગાઈસ મેં તમને કીધું હતું ને સબ્જી તો આવી બને છે. જો જલપા દીદી તો સૂઈ ગઈ છે ખાઈને, અને ખાવાનો વિડીયો તો હું ભૂલી ગઈ લેવાનો. પણ મેં વિચાર્યું કે ચલો હવે જમીન થોડા 5-10 મિનિટ બેઠા અને પછી મેં થોડોક આપણે શોકિંગ હો જાય અને થોડોક વિડીયોનું એન્ડિંગ બી કરી નાખીએ. તો ચલો ગાઈસ, હવે હું થોડું ચાલીશ ને પછી હું સૂઈ જઈશ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, જય અંબે, બાય.